ધોરણ 12 દાખલા નંબર 3 એમાં જુદી જુદી વસ્તુઓ આપેલી છે. ઘઉં, ચોખા, ખાંડ અને એનું સામાન્ય સૂચકાંક આપણે શોધવાનું છે. એક અચલ આધારની રીતે અને બીજું પરંપરિત આધારની રીતે. તો આપણે સૌથી પહેલાં અચલ આધારની રીતે સૂચકાંક અથવા સામાન્ય સૂચકાંક શોધવાનું છે. હવે સામાન્ય સૂચકાંક કોને કહેવાય? સામાન્ય સૂચકાંક એટલે કે ગમે તે એક વર્ષમાં એટલે કે 2011ના વર્ષમાં 3 વસ્તુઓ આપેલી છે. ઘઉં, ચોખા, ખાંડ. એ ત્રણે ત્રણનો જે સૂચકાંક મળે તેનો સરવાળો કરી તેટલી સંખ્યા એટલે કે 3 સંખ્યા વડે ભાગતા જે સૂચકાંક મળે તેને સામાન્ય સૂચકાંક કહેવામાં આવે. એવી રીતે 2012માં પણ ત્રણે ત્રણના સૂચકાંકના સરવાળાને 3 વડે ભાગતા જે સૂચકાંક મળશે તેને સામાન્ય સૂચકાંક કહેવામાં આવશે. તો સૌથી પહેલાં આપણે દાખલા નંબર 3માં પહેલું અચલ આધારની રીતની શરૂઆત કરીએ. એમાં સૌથી પહેલાં ઘઉંની વાત કરીએ તો ઘઉંમાં 2011, 2012, 2013, 2014, 2015ના વર્ષ આપેલા છે અને તેમાં અચલ આધારની રીત એટલે કે 2011ને આપણે આધાર વર્ષ ગણવાનું છે. તો સૌથી પહેલાં ચાલુ વર્ષ અચલ આધારનું સૂત્ર છે ચાલુ વર્ષનો સૂચકાંક છેદમાં આધાર વર્ષનો સૂચકાંક. તો ચાલુ વર્ષનો સૂચકાંક એટલે કે 2011 અને 2011નો સૂચકાંક 2011નો ભાવ છે તમારો 18 અને અચલ આધારની રીતે વાત કરીએ તો સૂચકાંકનું સૂત્ર હતું આપણો ચાલુ વર્ષનો સૂચકાંક છેદમાં આધાર વર્ષ. તો ચાલુ વર્ષ 18 તો આધાર વર્ષ કયો? તો આધાર વર્ષ પણ 18 જ કહેવાશે એટલે કે 18 ગુણ્યા 100. એવી રીતે ગણતરી છેલ્લે કરીશું આપણે. ચાલુ વર્ષનો સૂચકાંક તો એનો ભાવ છે 18.50 અને આધાર વર્ષ તો આધાર વર્ષ એ જ આપણે 18 લેવાનો છે ગુણ્યા 100. એવી રીતે 2013ની વાત કરો તો 2013નો ભાવ છે 18.90 અને આધાર વર્ષ આપણો 18 ગુણ્યા 100. એવી જ રીતે 2013ની વાત કરો તો 2014ની વાત કરો તો 2014નો ભાવ છે આપણો 19 અને આધાર વર્ષ છે આપણો 2011 એટલે કે 18 ગુણ્યા 100. 2015નો ભાવ છે 19.50ના છેદમાં આધાર વર્ષ 18 ગુણ્યા દરેકમાં ગણતરી આપણે છેલ્લે કરીશું. એવી રીતે ચોખાની વાત કરું તો ચોખામાં ચાલુ વર્ષ 30 આને જ આધાર વર્ષ ગણવાનું છે તો 30 ગુણ્યા 100. ચાલુ વર્ષનો ભાવ 36 આ વર્ષનો ભાવ 36 છે અને આધાર વર્ષ આપણે 2011 એટલે કે 30 લેવાનું છે ગુણ્યા 100. ચાલુ વર્ષ 38 છે છેદમાં આધાર વર્ષ 30 ગુણ્યા 100. ચાલુ વર્ષ 38 છે છેદમાં 30 આધાર વર્ષ ગુણ્યા 100. એવી રીતે છેલ્લે 2015નો ભાવ છે 39 અને આધાર વર્ષ આપણો 30 ગુણ્યા 100. ખાંડનો ભાવ છે આપણો આધાર વર્ષ અને ચાલુ વર્ષ સેમ રહેશે એટલે કે ચાલુ વર્ષનો ભાવ 30 અને આધાર વર્ષ પણ 2011 જ ગણવાનું છે એટલો ભાવ પણ છે 30 ગુણ્યા 100. ચાલુ વર્ષનો ભાવ છે 31 છેદમાં 30 ગુણ્યા 100. 2013નો ભાવ છે 32 છેદમાં 30 ગુણ્યા 100. એવી રીતે 34 છેદમાં 30 ગુણ્યા 100 અને છેલ્લે 2015નો ભાવ છે આપણો 36 છેદમાં 30 ગુણ્યા 100. ગણતરી આપણે છેલ્લે કરીશું બરાબર. એવી જ રીતે આપણે બીજી રીત છે પરંપરિત આધારની રીત અને પરંપરિત આધારની રીતનું સૂત્ર તમને ખબર જ છે. પરંપરિત આધારની રીતનું સૂત્ર છે ચાલુ વર્ષનો ભાવ છેદમાં અગાઉનો વર્ષનો ભાવ ગુણ્યા 100. ચાલુ વર્ષનો ભાવ છેદમાં અગાઉના વર્ષનો ભાવ ગુણ્યા 100. ચલો તો 2011ની વાત કરો
તો 2011માં ચાલુ વર્ષ કેટલો હતો? તો ચાલુ વર્ષ 2011માં 18 જ હતો. હવે એની અગાઉનો વર્ષ આપણને આપેલું નથી, તો અગાઉનો વર્ષ પણ 18 જ લેવાય ગુણ્યા 100. સેમ એવી જ રીતે આગળ વધતા જાઓ. 2012માં ચાલુ વર્ષ એટલે કે 2012 કહેવાય. એનો ભાવ હતો આપણો 18.50. અગાઉનો વર્ષ હતો આપણો 18 ગુણ્યા 100. ગણતરી છેલ્લે કરીશું. 2013નો ભાવ છે આપણો 18.90 અને અગાઉનો વર્ષનો ભાવ હતો આપણો 18.50 ગુણ્યા 100. એવી રીતે 2014નો ભાવ હતો આપણો 19. અગાઉનો વર્ષનો ભાવ છે આપણો 18.90 ગુણ્યા 100. ચોપડીમાં જોતા રહો દાખલો. 2015નો આપણો ભાવ હતો 19.5 અથવા 19.50 ના છેદમાં અગાઉનો વર્ષનો ભાવ છે 19 ગુણ્યા 100. ગણતરી આપણે છેલ્લે કરીશું. ચોખાની વાત કરો તો ચોખાનો ભાવ છે આપણો 30. અગાઉનો વર્ષ નથી આપેલો, તો અગાઉનો વર્ષ 30 જ લેવાશે ગુણ્યા 100. ચાલુ વર્ષ આપણો છે 36 ચોખાનો. અગાઉના વર્ષમાં લેવાનું છે આપણે 30 ગુણ્યા 100. એવી જ રીતે ચાલુ વર્ષ છે આપણો 38 અને અગાઉનો વર્ષ છે આપણો 36 ગુણ્યા 2014માં વાત કરું તો 2014માં ચોખાનો ભાવ હતો આપણો 38 અને અગાઉનો વર્ષનો ભાવ પણ 38 ગુણ્યા 100. એવી જ રીતે છેલ્લે 39ના છેદમાં 38 ગુણ્યા 100. હવે ખાંડની વાત કરું તો ખાંડનો ચાલુ વર્ષનો ભાવ 30 જ છે અને અગાઉનો વર્ષનો ભાવ નથી આપેલો, તો એટલે કે 30 લેવાય ગુણ્યા 100. એવી જ રીતે ચાલુ વર્ષનો ભાવ 31, અગાઉનો વર્ષનો ભાવ 30 ગુણ્યા 100. એવી જ રીતે ચાલુ વર્ષનો ભાવ 32, અગાઉનો વર્ષનો ભાવ 31 ગુણ્યા 100. ચાલુ વર્ષનો 34, અગાઉનો વર્ષનો 32 ગુણ્યા 100. ચાલુ વર્ષનો 36, અગાઉનો વર્ષનો 34 ગુણ્યા 100. આ દાખલો આખો ઓલમોસ્ટ પૂરો થવા આવ્યો, ખાલી ગણતરી બાકી છે. હવે ગણતરી ખૂબ જ ઇઝી છે, એ આપણે હવે જોઈએ. હવે આપણે ગણતરી કરવાની છે. તો સૌથી પહેલાં અચલ આદાની રીતે કે સૂચકાંક શોધ્યું એની ગણતરી આપણે કરીએ. તો સૌથી પહેલાં હું 2011ના ઘઉં, ચોખા, ખાંડનો સૂચકાંક શોધી નાખું. તો કેલ્સી લેવાનું છે અને કેલ્સી ઉપર ગણતરી કરવાની છે. કેલ્સી ઉપર ગણતરી કરશો તો આ તો ગણતરી ખૂબ જ ઇઝી છે. 18 ઉડી ગયા એટલે જવાબ આવશે 100. એવી રીતે અહીંયા 30 ઉડી ગયા તો જવાબ આવશે 100. 30 ઉડી ગયા તો જવાબ આવશે 100. હવે આપણે શોધવાનું છે સામાન્ય સૂચકાંક. સામાન્ય સૂચકાંક એટલે કે 2011ના દરેક સૂચકાંક જે મળ્યા એ બધાનો સરવાળો. તો બધાનો સરવાળો 100 + 100 + 100 તો જવાબ આવશે તમારું 300. અને કીધું હતું કેટલી વસ્તુ છે, તો 3 વસ્તુ છે. 1 2 3 તો ભાગ્યા 3. તો 4 વસ્તુઓ તો 4, 5 વસ્તુઓ તો 5. અત્યારે 3 વસ્તુ છે ભાગ્યા 3 કરતાં જવાબ મળ્યો આપણને 100. તો 2011ના વર્ષનું સામાન્ય સૂચકાંક કેટલો આવ્યો આપણે 100. એવી રીતે 2012ના વર્ષની વાત કરું તો 2012ના વર્ષમાં આપણે જે સૂચકાંક શોધ્યું છે એટલે કે સૌથી પહેલાં ગણતરી કરવી પડશે. તો ગણતરીમાં 18.50 ગુણ્યા 100/18 તો તેનો જવાબ આવશે 102.78. પછી છે 36 ગુણ્યા 100/30 તો ભાગાકાર કરતાં જવાબ મળશે 120. એવી રીતે છેલ્લે 31 ગુણ્યા 100/30 તો એનો જવાબ મળશે 103.11. હવે 103.11, 120 અને 102.78 નો સરવાળો કરતાં જવાબ મળશે આપણને 326.11, જે કેલ્સી ઉપર કરવાનું છે આપણે
અને ભાગાકાર કરતાં, એટલે કે 3 વસ્તુ છે તો ભાગ્યા 3 કરતાં જવાબ મળશે આપણને 108.7 અથવા 70, બરાબર. એવી જ રીતે 2013નું તમારે કરવાનું, 2014નું તમારે કરવાનું, 2015નું તમારે કરવાનું. આ જે જવાબ મળ્યા એને કહેવાય આપણે સામાન્ય સૂચકાંક. શું કહેવાય? સામાન્ય સૂચકાંક. ચલો, પરંપરિત આધારની રીતે પણ આપણે આવી જ રીતે સામાન્ય સૂચકાંક શોધી નાખીએ. તો પરંપરિત આધારની રીતે સૂચકાંકમાં સૌથી પહેલાં ઘઉં, તો ઘઉંમાં 18/18 ઉડી ગયો, ગુણ્યા 100 એટલે કે જવાબ આવશે 100. એવી રીતે અહીંયા પણ 100, એવી રીતે અહીંયા પણ 100. 100 + 100 + 100 તો જવાબ આવશે 300. વસ્તુ 3 છે તો ભાગ્યા 3, જવાબ આવ્યો આપણો 100. આપણો સામાન્ય સૂચકાંક મળી ગયો 2011ના વર્ષનો. એવી જ રીતે હવે 2012ના વર્ષનું સૂચકાંક શોધીએ તો 18.50/18 ગુણ્યા 100 જવાબ મળશે આપણને 102.78. એવી જ રીતે 3600/3600/30 તો જવાબ મળશે આપણને 120. એવી જ રીતે 31/100/30 જવાબ મળશે 103.11. અને 1, 2, 3 જે જવાબ મળ્યા એનો સરવાળો કરતાં જવાબ મળશે આપણને 326.11/3 અને ભાગાકાર કરતાં જવાબ મળશે 108.7. આ આપણો સામાન્ય સૂચકાંક મળી ગયો. એવી રીતે 2013નું તમારે કરવાનું, 2014નું તમારે કરવાનું, 2015નું તમારે કરવાનું. દરેક વર્ષનું સૂચકાંક જે મળે તેને કહેવાય સામાન્ય સૂચકાંક. આ દાખલો આપણો પૂરો